सूरत जिला कोड़ी पटेल समाज ट्रस्ट की वार्षिक आम बैठक एवं मैत्री कार्यक्रम आयोजित हुआ, जिसमें सामाजिक कार्यों का अनुमोदन लिया गया। सूरत जिला कोली पटेल समाज की वार्षिक आम बैठक पलसाना तालुका की गंगाधरा में हरि ध्यानंद स्मृति भवन में आयोजित की गई और एक मैत्रीपूर्ण कार्यक्रम आयोजित किया गया। इस अवसर पर सांस्कृतिक कार्यक्रम का भी आयोजन किया गया, जिसमें प्रस्तुतकर्ताओं को पुरस्कार देकर प्रोत्साहित किया गया। समाज के मेधावी विद्यार्थियों को पुरस्कार देकर प्रोत्साहित किया गया। इस अवसर पर समाज के युवाओं द्वारा रक्तदान शिविर का भी आयोजन किया गया। कार्यक्रम में ट्रस्ट के पदाधिकारी, नेता और बड़ी संख्या में समाज के लोग मौजूद रहे और इस कार्यक्रम को सफल बनाया। मारू नाम जगदीशभाई छीटुभाई पटेल, कोड़ी पटेल समाज ट्रस्ट जिल्लो सूरतनो उपप्रमुख छूँ। हाल में आज रोज अमरे त्या सांस्कृतिक कार्यक्रम प्लस जनरल मीटिंग अमे आयोजन करीए छे। साथे साथे अमे ब्लड डोनेशननुं पण कार्य करीए छे। आ जनरल मीटिंगनी अंदर जे अमारे जे समूह लग्ननी जे जवाबदारी अमे जेने जेने आपी छे एनुं पण आयोजन करीए छे। अमने दर वर्षे लगभग 12 થી 15 जोड़ाનું अमे समूह लग्न माटे आयोजन करीए छे। अने आ आयोजन पाछळ अमारो हेतु जे समाजनी अंदर जे कुरिवाजो छे, खोटा खर्चाओ करे छे, ए खर्चाओने बंध करवा माटे अमे समूह लग्न पर विशेष भार आपीए छे। अने ए भार એટલા માટે આપીએ છીએ કે સમાજની અંદર જે ગરીબ વર્ગ છે એ ડેવેદારની થાય, સમાજની અંદર પાયમાલની થાય અને સમાજ એનું વિશેષ ધ્યાન રાખે છે। સમાજની અંદર જે કુરિવાજો છે એને પણ અમે વારંવાર રજૂઆત કરીને એ પ્રયત્ન કરીએ છીએ કે કુરિવાજો બંધ થાય। એના માટે અમે વિશેષ ધ્યાન આપીને સમાજની અંદર છોકરાઓને પ્રોત્સાહિત કરીએ છીએ। છોકરાઓ સારું ભણે, સારા પર્સન્ટેજ લાવે, સારા માર્ક્સ લાવે, એને અમે પ્રોત્સાહિત કરીને એમને ઇનામ પણ આપીએ છીએ, સમાજ તરફથી ટ્રોફી પણ આપીએ છીએ। બીજું કે એક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ અમારો વિશેષ એ ધ્યેય રહે છે કે છોકરાઓમાં પોતાની એક્ટિવિટી ઉત્પન્ન થાય અને વિવિધ ક્ષેત્રોમાં એ એક્ટિવિટીને એ લોકો લઈ જાય, રાજ્ય કક્ષાએ લઈ જાય, દેશ કક્ષાએ લઈ જાય, રાષ્ટ્ર કક્ષાએ લઈ જાય, એના માટેનું પણ અમે આયોજન કરીએ છીએ। વિશેષ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમાડીએ છીએ। એ ટુર્નામેન્ટની અંદર અમારા છોકરાઓની અંદર જે નૈસર્ગિક શક્તિ પડેલી છે એને બહાર લાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ। અને અમારા સમાજમાંથી એક છોકરો એવો પણ છે જે રણજી ટ્રોફી રમીને આવ્યો છે અને એની લગભગ તૈયારી આઈપીએલમાં સુધી પહોંચવાની છે। એનું અમને વિશેષ સમાજને ગૌરવ છે। આવી જ રીતે આ જ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર બીજા છોકરાઓ પણ પોતાની નૈસર્ગિક શક્તિથી બહાર આવે અને સમાજને ખૂબ આગળ લઈ જાય અને સમાજને ગૌરવ અપાવે, એવી અમે અમારા સમાજને આગળ લઈ જવા માટેના પ્રયત્નો છે।